હેલો મિત્રો, વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આપણે ફરીથી આપણી ગાઈડન્સ સિરીઝ શરૂ કરીએ છીએ જીપીએસસી મેઇન્સ 2024 માટે. હવે આ એક્ઝામમાં આઈ થિંક 10K એટલે કે 10,000 જેવા છોકરાઓ મેઇન્સ આપવાના છે. તો ઓબ્વિયસ છે કે ઘણા બધા નવા હશે અને ઘણા બધાને કન્ફ્યુઝન્સ હશે કે ક્યાંથી શરૂ કરવું અને કેમ મેઇન્સ આપી, મેઇન્સ માટેની તૈયારી કેમ કરવી, સ્પેસિફિકલી ક્લાસ 1-2 માટે. ઠીક છે ને? તો હવે આપણે આ શરૂ કરીએ. આજનું આપણું જે ટોપિક છે એ ક્યાંથી શરૂ કરવું એ બાબતે છે કે હકીકતમાં મેઇન્સની પ્રિપેરેશન શરૂ ક્યાંથી કરવી અને હકીકતમાં શરૂ કરી દીધી છે તો તેને સારી રીતે અપડેટ કેમ કરવી તે વિશે આપણે વાતો કરીશું. આપણે જે ગાઈડન્સ વિડીયો છે તે એકદમ શોર્ટ રહેશે, જેથી કરી લોકોનો વધારે સમય પણ ના બગડે અને જેટલું વધારે આપણે આપણો એક્સપિરિયન્સ ઇન્ટરવ્યૂ સુધી પહોંચવાનો શેર કરી શકીએ તે આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે શરૂ કરીએ. આજનો આપણો જે ગાઈડન્સ વિડીયો છે તે વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આજે આપણે ક્યાંથી શરૂ કરવું તેના વિશે વાત કરીશું. બુક, સિલેબસ, સ્ટ્રેટેજી એ બધા વિશે આપણે વાત કરીશું. કઈ રીતે આપણને ખબર પડે કે સારી બુક કઈ, સારી સ્ટ્રેટેજી કઈ, સિલેબસ કઈ રીતે સમજવો, એ બધા વિશે વાત કરીશું. તો શરૂ કરીએ. પહેલા આપણે રોડમેપ જોઈ લઈએ કે આ વિડીયોમાં શું શું આપણે ડિસ્કસ કરવાના છીએ. તો પહેલી વસ્તુ કે બેઝિક કન્ફ્યુઝન્સ ઘણા લોકોને હોય છે કે કઈ કઈ બાબતે વિચારવું, શું કરવું, શું નહીં તે બાબતે. તો તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું અથવા તો આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ એક્ઝામની અમુક બેઝિક જરૂરિયાતો છે કે એટલી વસ્તુ તો હોવી જ જોઈએ, તે વસ્તુ વિશે વાત કરીશું કે આ જરૂરિયાતો તમે ફૂલફિલ કરો છો કે નહીં. ત્યાંથી તમારા કેટલા કન્ફ્યુઝન સોલ્વ થઈ જશે, તમને ખબર પડશે કે આ જરૂરિયાતો મારાથી ફૂલફિલ થાય છે કે નહીં. એટલે તમને એકચ્યુઅલીમાં આઈડિયા આવશે કે તમારે કઈ દિશામાં કામ કરવાની જરૂર છે, જેથી કરી તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. ત્યારબાદ તમારું જે સ્ટેજ છે, લાઈક ફોર એક્ઝામ્પલ તમે નવા છો અથવા તો તમે ઓલ્ડ સ્ટુડન્ટ છો, તો તમે ત્યાંથી તમારું સ્ટેજ અપ કઈ રીતે કરી શકો તે વિશે આપણે વાત કરીશું. ઠીક છે? તો આપણે એના વિશે પણ વાત કરીશું. ત્યારબાદ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ વિશે થોડી ડિટેલ જાણીશું કે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે શું અને તે તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે. ઠીક છે? ત્યારબાદ એના પછીના કયા કયા વિડીયો છે તે વિશે વાત કરીશું. તો આપણે શરૂ કરીએ. ફર્સ્ટ બેઝિક કન્ફ્યુઝન છે તેના ઉપરથી. કોઈ પણ જ્યારે નવું કોઈ હોય છે અથવા તો જે જૂનું હોય છે, જે 2-3 વખતથી મેઇન્સ આપે છે, જેની મેઇન્સ નથી નીકળતી, તેને કન્ફ્યુઝન્સ હોય છે. ઘણા બધા બેઝિક કન્ફ્યુઝન હોય છે કે હું કઈ રીતે મારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરું, કયા સબ્જેક્ટમાં મારે વધારે મહેનત કરવાની જરૂર છે, કયા ટોપિક્સમાં મારે ધ્યાન આપવાની જરૂર છે, હકીકતમાં આન્સર રાઇટિંગમાં ઇસ્યુ છે કે નોલેજ ડેફિસિટ છે. આ બધી બાબતો ઘણા કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. તમારા આ કન્ફ્યુઝન આ વિડીયો સિરીઝ અથવા તો જે આ ગાઈડન્સ સિરીઝ છે તેમાં તમારા ઘણા કન્ફ્યુઝન સોલ્વ થતા હશે. મારો મુખ્ય ધ્યેય છે કે તમને ઇન્ટરનલાઇઝ કરાવવું, તમને જણાવવું કે તમારી ખામી શું છે અને તેના ઉપરથી તમે તમારી જાતને ઇમ્પ્રૂવ કરી શકો. જે પણ હોય, તમે નવા સ્ટુડન્ટ હોય કે તમે જૂના સ્ટુડન્ટ હોય. ઠીક છે? તો આપણે વાત કરીએ આગળ. હવે જોઈએ કે ઘણા લોકોને એવું થાય કે 2 મંથ જ છે, 60 દિવસ છે આઈ થિંક, તો આમાં મેઇન્સની તૈયારી કરવી શક્ય છે કે નહીં? હું કહીશ શક્ય છે. જો તમે પ્રિલિમ્સ પાસ કરી શકતા હોય તો શક્ય છે. એટલીસ્ટ તમે ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચી જ શકો, ત્યાં સુધી તે બાબતે વાત કરીશું. ત્યારબાદ દરેક પેપર સેમ છે કે અલગ છે તેવા પણ ઘણા કન્ફ્યુઝન હોય છે. તે સિવાયમાં કે અપ્રોચ શું હોવો જોઈએ કે દરેક પેપર માટે અથવા તો કોઈ પણ આપણે અપ્રોચ કરીએ પેપર, લાઈક ફોર એક્ઝામ્પલ ગુજરાતી છે, ઇંગ્લિશ છે, એસે છે, GS1 છે, GS2, GS3, તો આ બધા પેપર માટેનો અપ્રોચ શું હોવો જોઈએ એ પણ એક કન્ફ્યુઝનની વસ્તુ છે. અને જો તમને આ કન્ફ્યુઝન ના થતું હોય તો તમે હજુ મેઇન્સની પ્રિપરેશન શરૂ કરી જ નથી એવું માનજો, કારણ કે આ કન્ફ્યુઝન થવું જ જોઈએ કે બધા પેપર્સ માટે સેમ જ અપ્રોચ હોઈ શકે અલગ અલગ. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ જોઈન કરવી કે ના કરવી, બુક રિસોર્સિસ ક્યાં ક્યાં યુઝ કરવા અને ખબર કેમ પડે કે કઈ બુક સારી કઈ બુક ખરાબ, તે બધા કન્ફ્યુઝન આ કોમન છે અને આ થવા જ જોઈએ. જો તમને આ કન્ફ્યુઝન થાય છે તો જ તમારે સમજવું કે તમે મેઇન્સની તૈયારી શરૂ કરી છે. આ એક બેઝિક ઇન્ડિકેશન છે. ઠીક છે? તો હવે આપણે આગળના પોઈન્ટ પર વાત કરીએ કે હકીકતમાં અમુક બેઝિક જરૂરિયાતો શું છે કે જે તમને ઇન્ટરવ્યૂ અથવા તો ફાઇનલ લિસ્ટ સુધી પહોંચાડી શકે. તો આપણે એના વિશે વાત કરીએ. તો જે એક્ઝામ માટેની, લાઈક જીપીએસસી ક્લાસ 1-2 માટેની મેઇન્સ પાસ કરવા માટેની બેઝિક જરૂરિયાતો છે તેને મેં 2 ભાગમાં વહેંચી છે, ઓવરઓલ અને પેપર વાઇઝ. પેપર વાઇઝને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરીશું. પહેલાં આપણે ઓવરઓલ જે જરૂરિયાતો છે તેના વિશે વાત કરીએ. તો ફર્સ્ટ, સિલેબસ. તમને સિલેબસ આખો ખબર હોવી જોઈએ, તેના વર્ડ બાય વર્ડ તમને ખબર હોવી જોઈએ. એટલીસ્ટ તમને એનો મિનિંગ ખબર હોવો જોઈએ કે કોઈ વર્ડ અથવા તો કોઈ સેન્ટેન્સ આપ્યું છે સિલેબસમાં તો એનો તમને મિનિંગ ખબર છે કે નહીં. ઘણી વખત જીપીએસસી મેઇન્સમાં સિલેબસમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન્સ પૂછી લે છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણા સિલેબસમાં GS2માં એક ટોપિકનું નામ છે કે ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ, સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી બોડીઝ.
તો જીપીએસસી મેઇન્સમાં ક્લાસ 1-2માં આ ક્વેશ્ચન બેઠો પૂછાયેલો છે કે રેગ્યુલેટરી બોડી અને ક્વાસી જ્યુડિશિયલ બોડીઝમાં શું ફરક છે. ઠીક છે ને? તો આવી રીતે સિલેબસમાંથી ઘણી વસ્તુ બેઠી પૂછાઈ શકે. એટલા માટે બાય હાર્ટ તમે સમજેલો હોવો જોઈએ. ઈચ એન્ડ એવરી ટોપિક બેઠો પૂછે છે. લાઈક ફોર એક્ઝામ્પલ વલ્લભી GS1ની વાત કરીએ તો વલ્લભી વિદ્યાલય છે અથવા તો નાલંદા વિદ્યાલય છે, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય, તો તેના પર બેઠા ક્વેશ્ચન પૂછાય છે. તો એટલા માટે તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ટોપિક શેના ઉપર છે, શું છે, એટલીસ્ટ તેની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. જો તમે એટલું કરી લેશો તો બી તમે અબો એવરેજ જવાની શક્યતા છે તમારા માર્કની. એટલે આ વસ્તુ ખાસ કરી લેજો. આ તમને આગળ ગાઈડ કરશે. પણ એટલા પૂરતું જ નથી. આમાં હજુ એડિશન કરવાની જરૂર છે. પોઝિટિવ થોડું એડ કરવાની જરૂર છે. તે ક્યાંથી થશે? પીવાયક્યુઝથી. પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ. હવે પીવાયક્યુ જે છે તે તમને હકીકતમાં ગાઈડ કરે કે તમારો જે સિલેબસ છે તેમાંથી કેવા ક્વેશ્ચન્સ આવવાના છે. તેથી પીવાયક્યુ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓવરઓલ આપણે જરૂરિયાતોની વાત કરીએ છીએ કે એટલું તમારે મેઇન્સ માટે કરવું જ પડશે. જો તમે હજુ પીવાયક્યુ નથી જોયા તો મારું સજેશન છે કે જલ્દીથી પીવાયક્યુ પર નજર મારતી રહ્યો. લાઈક ફોર એક્ઝામ્પલ તમે બંધારણ વાંચી રહ્યા છો તો એકવાર નજર કરો કે બંધારણમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે, જેથી તમારું જે રીડિંગ છે એ થોડું રિફાઇન થશે. એટલા માટે પીવાયક્યુઝ ખાસ જોવો, એનું એનાલિસિસ કરો કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કેવી વેરાયટીઝ પૂછાય છે, કયા એરિયામાંથી પૂછાય છે, આ બધી વસ્તુ. આનું આપણે થોડું પેલું કરવું પડશે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે બંધારણની જ વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે બંધારણના 5 ક્વેશ્ચન આવે છે 1 to 5 GS2માં. હવે આ હું તમને કઈ રીતે કહી શકું છું કે બંધારણમાં 1 to 5 ક્વેશ્ચન છે GS2માં? તો જો તમે એનાલિસિસ કરેલું છે તમને ખબર હશે કે GS2માં 1 થી 5 ક્વેશ્ચન હોય છે એ બંધારણના હોય છે. જે 6 થી 10 હોય છે તે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સના હોય છે. જે 11 થી 15 ક્વેશ્ચન હોય છે એ એથિક્સના હોય છે. એટલે તમે શ્યોર રહેશો. તમે જ્યારે પેપર ભરવા બેસશો ત્યારે તમને ખબર હશે કે તમારા પેપરમાં કયો ક્વેશ્ચન ક્યાંથી પૂછાયો છે. એટલા માટે તમે રેસ્ટલેસ હશો, તમે ટેન્શન વગર હશો કે તમને ખબર હશે. એટલા માટે પીવાયક્યુ એનાલિસિસ કરો. પછી ટાઈપ ખબર હશે તમને. એટલે જ્યારે તમે કોઈ થિયરી વાંચતા હશો, ફોર એક્ઝામ્પલ પ્રેસિડેન્ટ તમે વાંચો છો અથવા તો રાષ્ટ્રપતિ, તો તમને ખબર હશે કે રાષ્ટ્રપતિમાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઠીક છે, ધારો કે ફોર એક્ઝામ્પલ તમે ગવર્નર વાંચો છો તો તમને ખબર હશે ગવર્નરને ફેડરલિઝમની મતલબ કે સંઘ રાજ્યની એક કડી માનવામાં આવે છે. તો હવે આ કડી માનવામાં આવે તો એના માટેના ક્યાં તમે પોઈન્ટ્સ જનરેટ કરી શકો. તો આ બધું વિશે તમે વાંચતી વખતે તમને ખ્યાલ આવશે. એટલા માટે પીવાયક્યુ અને સિલેબસ ખાસ કરવું જરૂરી છે. તે ઉપરાંત ભાષા કૌશલ, આ એટલા માટે જરૂરી છે બીકોઝ આપણી પાસે કેટલું બી નોલેજ હોય, જો આપણે 3 કલાકમાં પેપરમાં નથી ઉતારી શકતા તો એનો કંઈ મતલબ નથી. તમે ભલે મેઇન્સમાં પ્રિલિમ્સમાં 200+ લાયા હોય, 250+ લાયા હોય, પણ એનો કંઈ જ મતલબ નથી જો તમે એને સેન્ટેન્સમાં અથવા તો પોઈન્ટમાં નથી લખી શકતા. ઘણા એવા લોકોને ઓળખું છું કે જેમને 250+ હોય છે દર વખતે પ્રિલિમ્સમાં, પણ છેલ્લા 7 થી 8 વર્ષથી મેઇન્સ આપે છે છતાં પણ હજુ સુધી ઇન્ટરવ્યુ કોલ નથી આવ્યો. આ એક ફેક્ટની વાત છે. એ તમને બધાને ખબર. એટલા માટે તમારું ભાષા કૌશલ સુધરવું જોઈએ. અને અહીંયા મેં નોટ કરીને લખ્યું છે ઓલ કેન બી લર્ન. 60 દિવસ ઘણા છે ભાષા કૌશલ શીખવા માટે. તમે પ્રિલિમ્સ માટે ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું અધધ વાંચ્યું છે. બસ તેને 2 પેજમાં કઈ રીતે ઉતારવું તે શીખવું એ કોઈ મોટી વસ્તુ નથી. દરરોજની પ્રેક્ટિસ 1 અથવા તો 2 કલાક કરો તો એ થઈ શકે છે, એ શક્ય છે. એટલે ભાષા કૌશલ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડિસ્ક્રિપ્ટિવ નેચર છે અને તેમાં જ માર્ક મળવાના છે. આ આપણને મગજમાં ફિટ હોવું જોઈએ. અને એ કઈ રીતે થઈ શકશે? ઓબ્વિયસલી પ્રેક્ટિસથી. બીકોઝ પ્રેક્ટિસ મેક્સ વુમન અથવા તો મેન પરફેક્ટ. આપણને આ વસ્તુ ખબર છે. આ અહીંથી થશે, આ એની જરૂરિયાત છે. ઠીક છે. અને લાસ્ટ વસ્તુ ધગસ. આના વગર આ 4માંથી કંઈ નથી થવાનું. એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે. એટલા માટે ઓવરઓલ જરૂરિયાતો મેઇન્સ માટેની આટલી છે, જે આપણને તમામને ખબર હોવી જોઈએ, જે આપણે ફોલો કરવી જોઈએ. અને એ બધું કરશું ત્યારે જ હકીકતમાં આપણે એવું સિરિયસલી મેઇન્સ માટે પ્રિપેર કરીએ છીએ એવું આપણને લાગશે. તમે આ જર્નીમાં મારી રીતે જોડાઈ રહેજો. તમને ખબર પડશે કે ક્યાં તમે નાની ભૂલ કરો છો કે જેનાથી તમે શોર્ટ મતલબ એકદમ નાની ભૂલ સુધારી અને તમારા આખા પેપરમાં તમે કેવી રીતે 10 થી 15 માર્ક ઇન્ક્રીઝ કરી શકો છો. ઠીક છે, એ તમને ખબર પડશે ધીરે ધીરે. પણ હવે આપણે ઓવરઓલ જરૂરિયાતોની વાત કરીએ. હવે પેપર વાઇઝ એક્સ્ટ્રા શું જરૂરિયાતો હોય છે કે જે મેઇન્સમાં જે સિરિયસલી તૈયારી કરે છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેના વિશે વાત કરીએ.
તો પેપર વાઇઝમાં આપણે બધા પેપર ઉપર થોડું આપણે ડિસ્કશન કરીએ કે બધા પેપર કઈ રીતે અલગ રીતે તૈયાર થાય. હું અત્યારે જસ્ટ ઓવરવ્યૂ જ આપીશ, જેથી તમે તમારા માઇન્ડમાં ક્લિયર થાઓ જ્યારે તમે પેપરની ટેસ્ટ સિરીઝ ભરતા હો છો, અથવા તો તમે પ્રેક્ટિસ કરતા હો છો, અથવા તો તમે વાંચતા હો છો, ત્યારે તમને ખબર રહે કે તમારે આમાં કેવી રીતે શું પૂછાવાનું છે. એટલા માટે હું આ બાબત ડિસ્કસ કરું છું. તો પહેલા શરૂ કરીએ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના પેપરથી, કે ભાષાના પેપર બધાથી કઈ રીતે અલગ પડે છે. ફર્સ્ટ વસ્તુ, આ ઘણા લોકો ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, ઘણા લોકો તેને લાઇટલી લે છે. પણ હું પહેલો પ્રશ્ન એ કહીશ કે ભાષાનું પેપર ગુજરાતી અને ઇંગ્લિશ હોય તો તમારું વ્યાકરણ સ્ટ્રોંગ હોવું જોઈએ, ગ્રામર તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. હવે તમને એમ થશે કે 150 માર્કના પેપર છે, એમાં 20 માર્કનું ખાલી ગ્રામર છે, અને તે પણ હકીકતમાં બહુ અઘરું લાગે આપણને, કે આપણે જવા દઈએ કે ભાઈ ઠીક છે, હવે ગ્રામર નહીં કરીએ તો શું થશે. પણ આની બહુ મોટી ઇમ્પેક્ટ છે. એના બે રીઝન છે. ફર્સ્ટ રીઝન કે રોકડા માર્ક છે, કે ગ્રામરના 20 માર્ક છે, તો ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં તમે 10 માર્ક આસાનીથી ખેંચી શકો, અને ઇંગ્લિશમાં જો તમે સરખું કર્યું હશે તો તમે 15+ આસાનીથી લઈ શકો. એટલે આ એક બહુ સારી એવી ચાવી છે, જો તમે સમજો તો. આ તો થઈ ગયું રોકડા માર્કની વાત. પણ હકીકતમાં જો તમે આ 20 માર્ક તૈયાર કરેલા હશે ગ્રામરના, તો તેની ઇમ્પેક્ટ બાકીના 130 ઉપર બહુ સારી પડશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું, ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક છે ભાષા શુદ્ધિ. તમે ભાષા શુદ્ધિ સરખી રીતે સમજ્યા હશો, સરખી રીતે તમે વાંચ્યું હશે, તો તમારા લખાણમાં પણ જે 130 માર્કનું તમે એક્સ્ટ્રા લખાણ કરવાના છો, એમાં પછી પત્ર લખો કે ચર્ચા પત્ર લખો, કંઈ પણ લખો, તો એ તમામમાં તમારું જે ગ્રામરની સેન્સ છે એ દેખાશે, જે તમને હરેક પ્રશ્નમાં 0.5 અથવા તો 1 માર્ક એડિશન અપાવશે બીજા બધા કરતા. કારણ કે તમે ગ્રામર કર્યું છે, અને આ ભાષાનું પેપર છે. એટલે ભાષાના પેપરમાં તમારું ગ્રામેટિકલ મિસ્ટેક્સ હશે તો તમને પેનલ્ટી મળવાની જ છે આવી. અથવા તો જો તમારું ભાષા સારી હશે, ભાષાનું ગ્રામર સારું હશે, તો તમને આનો ફાયદો થવાનો 0.5 અથવા તો 1 માર્કનો. સેમ વસ્તુ ગ્રામર ઇંગ્લિશમાં છે. હવે તમે વિચારો કે તમારા ટેન્સીસ સ્ટ્રોંગ છે. ટેન્સીસ એટલે કે કાળ. જો તમારા કાળ સ્ટ્રોંગ હોય તો તમે આ વસ્તુ સમજી શકો કે તમારી ગ્રામેટિકલ ભૂલ ખૂબ જ ઓછી થશે. જેના લીધે તમે જે 130 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ લખવાના છો તે તમામ એકદમ સુધરી જશે, અને તમને ખબર પડશે કે તમારા હરેક પ્રશ્નમાં 1 અથવા તો 1.5 માર્કનો વધારો થાય છે, જે તમને હકીકતમાં ફાયદો કરવાનો છે. એટલા માટે ગ્રામર માત્ર 20 માર્કની ગેમ નથી, પણ હકીકતમાં 150 માર્ક માટે ગ્રામર ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આને ઇગ્નોર કરવું જરા પણ હિતાવહ નથી. ઠીક છે, એટલા માટે મેં પેલું ગ્રામર લખ્યું છે. ત્યારબાદ ફોર્મેટ્સ ને એ બધી વાતો આપણે આગળના વિડીયોઝમાં કરતા રહીશું, કે કયા ફોર્મેટ માટે શું કરવું, કયો સબ્જેક્ટ, કયા વિષયનું પેપર સારું, આમાંથી જે 6 પેપર છે એમાંથી કયા પેપરમાં વધારે ધ્યાન આપવું 60 દિવસમાં, કોની પ્રેક્ટિસ વધારે કરવી, કોની પ્રેક્ટિસ ઓછી છે, કરવાની જરૂર છે, જેમાં વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, બધી બાબતો આપણે જે નેક્સ્ટ વિડીયોઝ છે એ આપણે સિરીઝમાં આપણે ડિસ્કસ કરતા રહીશું. એટલા માટે ટેલિગ્રામમાં જોડાઈ રહેજો, જેથી કરી, અથવા તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, એટલે તમને ખબર રહેશે કે કોઈ અપડેટ આવી છે. ઠીક છે. ત્યારબાદ શબ્દભંડોળ. શબ્દભંડોળ ક્યાંથી આવશે? તો ન્યૂઝપેપર ઘણા લોકો વાંચવાનું મૂકી દે છે. એવું વિચાર છે કે હવે કરંટ અફેર એટલું રિસેન્ટ નહીં પૂછાય, પણ આપણે કરંટ અફેર માટે નથી વાંચવાનું. ન્યૂઝપેપર આપણે શરૂ જ રાખવાનું છે, જેનાથી આપણું શબ્દભંડોળ વધશે. એટલે તમે ગુજરાતી ન્યૂઝપેપર વાંચતા હોય તો ગુજરાતી ન્યૂઝપેપર પ્લસ ઇંગ્લિશનો એક એડિટોરિયલ, અથવા તો તમે ઇંગ્લિશનું ન્યૂઝપેપર વાંચતા હોય તો ઇંગ્લિશનું ન્યૂઝપેપર પ્લસ ગુજરાતીનો એક એડિટોરિયલ. આવી રીતે આપણે દરરોજની ટેવ પાડીશું તો આપણું શબ્દભંડોળ સ્ટ્રોંગ થશે, આપણને વ્યાકરણ શીખવા મળશે, નવા શબ્દો શીખવા મળશે, જે આપણને આપણા આ બંને પેપરમાં કામ આવશે. ઠીક છે. બાકી આ બંને પેપરમાં કેટલું કરંટ પૂછાય છે, કે કેટલું કયા ફોર્મેટ કઈ રીતે પૂછાય છે, તેની એ બધી બાબતો આપણે આગળ ડિસ્કસ કરીશું આગળના વિડીયોઝમાં. બાકી આ વિડીયોમાં બધું ડિસ્કસ કરવા જઈશ તો આ વિડીયો 1.5 હતો તો 2 કલાકનો થઈ જશે, મારે તમને બોર કરવાનો કોઈ ઈરાદો નથી. ત્યારબાદ લેંગ્વેજ સ્કિલ. હવે લેંગ્વેજ સ્કિલ એટલે સિમ્પલી સમજો, લેંગ્વેજ એટલે ભાષા. ભાષામાં બે જ વસ્તુ હોય છે, ગ્રામર અને શબ્દો. આ બે વસ્તુ મળે એટલે ભાષા બને. જો તમારું ગ્રામર અને શબ્દો સ્ટ્રોંગ હશે તો તમારી ભાષા સારી જ હોવાની. એટલે આ ફર્સ્ટ અને સેકન્ડ તમે સ્ટ્રોંગ કરો એટલે તમારી લેંગ્વેજ સ્કિલ સુધરવાની જ. એ તમારે ખાસ સમજવાનું છે. અને સિલેબસમાં આ વસ્તુ કહ્યું છે કે ભાષા કૌશલ જોઈએ છે એ લોકોને. ભાષા કૌશલ એટલે સ્કિલ. એ લોકોને તમારી સ્કિલ ઉપર ધ્યાન છે.
તો આ બંને પેપરની આપણે ઉપર ચાલી ઓવરવ્યુથી વાત કરી. ત્યારબાદ આપણે વાત કરીએ જીએસની. એસએની લાસ્ટમાં વાત કરીશું. જીએસ 1, 2, 3 તમને બધાને ખબર છે કે જીએસ 1માં આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, ગુજરાત અને ઇન્ડિયાની એ બધું હોય છે, જીઓગ્રાફી હોય છે, સોસાયટીના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઠીક છે, આ બધું GS 1નો ટોપિક છે, એકદમ ટોટલ ફેક્ચ્યુઅલ છે, એટલે તમે આસાનીથી કરી શકો. GS 2 થોડું એનાલિટિકલ છે, સ્પેશિયલી એથિક્સ અને ગવર્નન્સ એડમિનિસ્ટ્રેશનના લીધે. પણ તેમ છતાં પણ આમાં માર્ક ખેંચી શકાય છે, બીકોઝ પોલિટીનો પોર્શન, બંધારણનો પોર્શન છે, જે 1 થી 5 ક્વેશ્ચન પૂછાય એ ઘણા સહેલા આવે છે, એટલે આ પેપર પણ ઘણું સ્કોરિંગ છે જો એમાં એથિક્સ સંભાળી લેવામાં આવે તો. GS 3 કરંટ બેઝ છે. આમાં લાસ્ટ મેન્સ લેવાની ફેબ્રુઆરી 2024માં, તેમાં આઈ થિંક 3 થી 4 ક્વેશ્ચન ડાયરેક્ટલી કરંટ અફેરથી પૂછી લીધા, એટલે એમાં આપણે ખાસ ધ્યાન આપીશું. અને હાલમાં જે DYSOની એક્ઝામ આવશે તો એમાંથી તમને ખબર પડી જશે કે કરંટ કેટલું પૂછાય છે, એટલા માટે ત્યાંથી પણ ખબર પડી જશે. એટલે પણ એક વસ્તુ વધારે એડિશનની શું છે કે GS 1 માટે ટોપિક વાઇઝ સિલેબસ કરવો ખાસ જરૂરી છે. સેમ વસ્તુ GS 2, GS 3 માટે લાગુ પડે. GS 3 માટે થોડું વધી જશે, એટલે આ લાગુ નથી પડતું સિલેબસ ટોપિક વાઇઝ, પણ GS 2 માટે ખાસ લાગુ પડે, GS 1 માટે ખાસ લાગુ પડે છે. મેં જેમ હમણાં અગાઉ એક્ઝામ્પલ આપ્યું કે નાલંદા છે, વલ્લભી છે, તો તેના બેઠા ક્વેશ્ચન એમ જ પૂછાય છે કે ભાઈ નાલંદા વિશે લખો, વલ્લભી વિશે લખો, એવી રીતે. તમારે ડીપમાં જવાની જરૂર જ નથી. તમારે નાલંદા વિશે તમારી પાસે 2 પેજનું મટીરિયલ હોવું જોઈએ, વલ્લભી વિશે 2 પેજનું મટીરિયલ હોવું જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ ગાંધીજીનો ટોપિક છે, તો એમાં ચોખ્ખું લખ્યું છે કે ગાંધીજીની નેશન પર શું અસર, તેના વિચારોની, થોટ્સની, તો તેના ઉપરનું તમારી પાસે 2 થી 3 પેજનું મટીરિયલ તૈયાર હોવું જોઈએ, જે તમને કોઈ કોમન બુક્સમાં નહીં જાણવા મળે. તેમજ BR આંબેડકર છે, અથવા તો એવી રીતે ઘણી પર્સનાલિટીઓના નામ સીધા આપેલા, સરદાર પટેલ છે, તો એના ઉપર તમે તો આપણું મટીરિયલ આપણે સ્ટ્રોંગ કરી શકીએ, જેથી આમાં એટલીસ્ટ બીજા બધા કરતાં 4 થી 5 માર્ક આપણે એક્સ્ટ્રા ખેંચી શકીએ, આપણી કેપેબિલિટી કરતાં વધારે. ઠીક છે. પછી કોન્સેપ્ટ ક્લિયરિટી ઓબ્વિયસ છે, તમને થોડું માઠું લાગશે, પણ હું અહીંયા સાચી વાત કરવા આવ્યો છું, એટલે તમને સાચું કહીશ. આ વસ્તુ 60 દિવસમાં અઘરી છે. જો તમે સરખી રીતે કર્યું હશે તો તમને ફાયદો થશે. અને વધારે વસ્તુ શું છે કે ઘણી વખત આ પેપર્સમાં 2 ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એક ફેક્ટ બેઝ અને એક એનાલિસિસ બેઝ. હવે ફેક્ટ બેઝ ક્વેશ્ચન એટલે શું કે એવું કહી દેશે કે ભાઈ હડપ્પા જે છે તેના ફીચર્સ લખો, તેના વિશેષો લખો, ઠીક છે ને. જ્યારે એનાલિસિસ એટલે શું કહેશે કે ભાઈ આજનું જે અર્બનાઇઝેશન છે એ હરપ્પા ઉપર ડિપેન્ડન્ટ છે, તો હવે ત્યાં તમારે એનાલાઇઝ શું કરવાનું કે હરપ્પા અને ટુડે એટલે કે આજ, આ બંને કઈ રીતે સરખા છે તેને સરખાવવાનું આન્સરમાં, એની ડિમાન્ડ મેચ કરી કહેવાય, ત્યારે તમને માર્ક મળશે. અહીંયા તમે ખાલી હડપ્પા લખીને આવશો અથવા તો ખાલી આજના અર્બનાઇઝેશનના ઇશ્યુ લખીને આવશો, તમને માર્ક નહીં મળે. ત્યાં તમારે આ બંને વસ્તુને કમ્બાઈન કરી લખવી પડશે, ત્યારે તમને માર્ક મળશે. એટલા માટે ફેક્ચ્યુઅલ અને એનાલિસિસ આ બંને વસ્તુ પૂછાઈ શકે. હવે ફેક્ચ્યુઅલ તો આપણે ગોખીને યાદ રાખી લઈએ, એનાલિસિસ ક્યાંથી શીખવાનું, એક જ રસ્તો છે એનો, PYQમાંથી. તમે પાસ્ટ યરના ક્વેશ્ચન્સ કરતા રહેશો એટલે તમને ખબર પડશે કે કેવી રીતે એનાલાઇઝ આ લોકો કરવાનું કહે છે, ઠીક છે. તો આ થઈ જરૂરિયાતો, આપણે સમજી કે કઈ રીતે ઓવરઓલ અને પેપર વાઇઝ કેટલી જરૂરિયાતોની જરૂર છે. સ્પેસિફિકલી આપણે વધુ ડિટેલમાં, ધારો કે ફોર એક્ઝામ્પલ ગુજરાતી અને ઇંગ્લિશ છે, તો એ બંનેના પેપર માટે શું જરૂરિયાતો છે, શું આપણે કરવું જોઈએ, કેમ પ્રેક્ટિસ કરવી જોઈએ, પ્રેક્ટિસ કરવામાં ધ્યાન શું રાખવું જોઈએ, એ બધી બાબતો વિશે આપણે વિડીયોઝમાં વાત કરતા રહીશું. પણ મારો ધ્યેય એવો છે કે હું શોર્ટ વિડીયોઝ બનાવું, કારણ કે હું એવું ધારું છું કે ગાઈડન્સ છે એ જ શોર્ટમાં મળવું જોઈએ, ક્રિસ્પમાં, કોઈ લાંબી વાતો નહીં. ડાયરેક્ટ હું તમને કહી દઉં કે આમાં તમે આ ધ્યાન રાખજો, આમાં ધ્યાન રાખજો, અને રેશનલ વાતો કરવી છે, ઇમોશનલ નહીં, એટલે તમે સમજી શકો કે હું જે બોલું છું એનું કંઈક લેખે લાગે છે. હવે બાકી વધ્યું એસેમાં 2 વસ્તુ છે, એકચ્યુઅલીમાં તમે નહીં માનો પણ હું સાચું કહું તો એસે છે આ બંને પેપર અને આ બંને પેપર, આ 3 પેપરનું સંમેલન છે. કઈ રીતે તમને સમજાવું. જો તમે ફોર એક્ઝામ્પલ ઘણા લોકોની ગુજરાતી મીડિયમ હોય છે, ઘણા લોકોની ઇંગ્લિશ હોય છે, તમારું જે પણ મીડિયમ હોય, જો તમે આ પેપરમાં તમારી ભાષા સુધારી હશે, લેંગ્વેજ સ્કિલ, તો એનો અહીંયા યુઝ થશે, એમાં તમને પોઝિટિવ માર્ક મળશે. સેકન્ડ વસ્તુ, તમે GSમાં સારી મહેનત કરી હશે તો તેનો યુઝ તમે અહીંયા કરી શકશો. એટલે એસેનું જે પેપર છે એ જસ્ટ પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડન્ટ છે, બીકોઝ તમે અહીંયા નોલેજ ભેગું કર્યું છે
અહીંયા તમે સ્કિલ ભેગી કરી છે, બસ આ બંનેને અહીંયા મિક્સ કરવાનું છે એટલે તમારા એસેમાં માર્ક સારા આવી શકે. તો બસ આ થઈ ગઈ 6 પેપરની ઓવરવ્યૂ વાતો. આના પર ડિટેલમાં વાતો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકતા રહીશું, જેથી કરી તમને હું ગાઈડ કરી શકું કે કઈ રીતે તમે તમારા કન્ફ્યુઝન દૂર કરી શકો. એટલા માટે મૂકતા રહ્યું. અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી કોઈ પણ અપડેટ આવે તો તમને ખબર પડી શકે. પણ હવે એ વસ્તુ છે કે હવે આપણે આગળ એ વિચારવું જોઈએ કે ઘણા લોકો નવા છે તો ઘણા લોકો જૂના છે, તો આ બંને માટે પ્રિપેરેશન બહુ અલગ અલગ હોય છે, એ પણ ધ્યાનમાં આવવું જોઈએ. ઠીક છે, તો આપણે એના ઉપર થોડી ચર્ચા કરીએ કે તમે જૂના હોય, મતલબ કે તમે 2 થી 3 વખતથી મેઇન્સ આપતા હોય છે, તો તમારે ઇન્ટરવ્યૂ કોલ નથી આવતો, અથવા તમે નવા જ છો, તમે ન્યૂ છો આ બાબતે ગવર્મેન્ટ એક્ઝામમાં, તો શું કરવું જોઈએ, રીબૂસ્ટ કેમ કરવું, તો એના વિશે વાત કરીએ. પહેલા જે લોકો જૂના છે તેના માટે વાત કરીએ. તો તમારા માટે એક જ વસ્તુ છે કે પાસ્ટ પેપર, જે મતલબ પહેલા પૂછાયેલા પ્રશ્નો છે તેને તમારે એનાલાઇઝ કરવા. તે તમને બહુ સારી રીતે હેલ્પ કરશે. અને એટલીસ્ટ જો તમે લખી શકો એને, કોઈ પણ ભલે ખરાબ તો ખરાબ, પણ લખવાથી તમને બહુ ફાયદો થશે. અને જે પણ તમને એનાલિસિસથી ખબર પડે કે તમારી મહેનતમાં ઘટે છે, તેમને પૂરું કરતું જાઓ, બેલેન્સ કરતું જાઓ. ઠીક છે, ત્યાંથી તમને ખબર પડશે. હવે તમે જ્યારે એનાલિસિસ કરવાનું શરૂ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ ક્વેશ્ચનમાં તમે આ વસ્તુ લખી હતી, આ વસ્તુ લખી હતી, આ વસ્તુ લખી હતી કે નહોતી લખી. તો તમારી જે પાસ્ટ એક્ઝામ છે, પાસ્ટ મેઇન્સ છે, એને યાદ કરવાનું શરૂ કરો. એમાંથી થોડું એનાલાઇઝ કરો, જરૂરિયાતો જે ઘટે છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણાને એવું હોય છે કે એમણે ગ્રામર છોડી દીધું હતું, તો આ વખતે બંને લેંગ્વેજના ગ્રામર પર ફોકસ કરો. જે 40 માર્ક છે એમાંથી એટલીસ્ટ 30 ટાર્ગેટ કરો, કે 40માંથી 40 એટલે કે 20 ગુજરાતીનું ગ્રામર, 20 ઇંગ્લિશનું ગ્રામર, એટલીસ્ટ તમે 30 માર્ક લાવશો એવું ટાર્ગેટ કરો. આવી રીતે જરૂરિયાતો જે પણ ઘટે છે તેને પૂરી કરતી. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણાને એવું હોય છે કે ભાઈ આ વખતે મારું ફોર્મેટ મેં સરખા નહોતા કર્યા, અથવા તો મેં ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર મહેનત નહોતી કરી, અથવા તો મેં પ્રેક્ટિસ નહોતી કરી. તો આ બધી જરૂરિયાતો છે એનું લિસ્ટ બનાવો એક પેજમાં, પછી સામે ટીક કરો કે આ મારે કરવાનું છે, આ મારે કરવાનું, આ મારે કરવાનું છે, આ ખાસ કરવું જોશે. આ કરશો ત્યારે તમને ખબર પડશે કેટલું હજી તમારી મહેનત ઘટે છે, કેટલું બાકી છે. તમારી પાસે એડવાન્ટેજ એ છે કે તમે ઓલરેડી મેઇન્સ આપી ચૂક્યા છો, તમારા હાથમાં રિઝલ્ટ આવ્યું છે, તમારી પાસે માર્કશીટ છે. ઠીક છે, તો એના માટે આ છે. ત્યારબાદ જે નવા છે એમને સિલેબસથી સ્ટાર્ટ કરવું જોઈએ. સિલેબસમાં કયા કયા ટોપિક્સ એમના કવર થઈ ગયા છે, કયા કયા ટોપિક હજુ પણ બાકી છે, એ બધી વસ્તુ સિલેબસની લાઇન ટુ લાઇન ચેક કરી જોઈ લેવું જોઈએ. જ્યારે તમે એ ચેક કરશો ત્યારે તમને ખબર પડશે કે કેટલા ટોપિક તમે કવર કર્યા, કેટલા નથી કર્યા. અને જેમ મેં આગળ સમજાવ્યું છે કે આ લોકો બેઠા બેઠા ટોપિક ઉપરથી પણ ક્વેશ્ચન પૂછી લે છે. ઠીક છે, તે સિવાયમાં પીવાયક્યુ એનાલિસિસ કરવા, જેથી તમને ખબર પડશે કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કેટલી વેરાયટીઝ હોય છે. ઠીક છે, કેટલા ફેક્ચ્યુઅલ પૂછાય છે, કેટલા એનાલિસિસ વાળા પૂછાય છે, બધી બાબતો તમને ત્યાંથી ખબર પડશે પીવાયક્યુ. એટલે સિલેબસ ને પીવાયક્યુને તમારા રસ્તાના લાઇટ તરીકે યુઝ કરવી, જેથી તમને આગળનો રસ્તો ખબર પડે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને આમાંથી શીખી અને તમારી જરૂરિયાતો પૂરી કરવી. જોડે આ બંને માટે એક વસ્તુ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર શક્ય નથી, એટલે પ્રેક્ટિસ ખાસ કરવી. ઠીક છે, તો બસ એ જ. અને આ બધા માટે જે આપણે પ્રેક્ટિસની વાત કરી, એના માટે આ જે ચેનલ છે ઇનસાઇટ્સ ઇન્ટુ, એ પણ એક ટેલિગ્રામમાં એક પ્રોગ્રામ લોન્ચ કરવાનું વિચારે છે. તેના વિશે વાત કરીએ. ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસી મેન્સ 2024 આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. આ પ્રોગ્રામના ફીચર્સ કંઈક આવા છે કે ડેઇલી 3-4 ક્વેશ્ચનનું આન્સર રાઇટિંગ થશે અને સેલ્ફ ઇવેલ્યુએશન, એટલે કે મોડલ આન્સર મળી રહેશે, જેથી કરી તમે સેલ્ફ ઇવેલ્યુએટ કરી શકો કે કયા પોઈન્ટ્સ તમે એક્સ્ટ્રા એડ કરી શકો, કયા પોઈન્ટ્સ તમે વધારે ખોટા લખ્યા છે તે જોઈ શકો છો. અગાઉ પૂછાયેલા જે પ્રશ્નો છે તેને પણ આપણે મોડલ આન્સર જોડે ચેક કરીશું કે આવો પ્રશ્ન પૂછે તો કેવી રીતે લખવું. પછી આ જે ગાઈડન્સ સિરીઝ શરૂ છે યુટ્યુબમાં, તે ઓવરઓલ ક્વેશ્ચન્સ માટે, ઓવરઓલ કન્ફ્યુઝન ક્વેશ્ચન્સ માટે શરૂ રહેશે. પણ જો છતાં તમને ઈચ્છા હોય કે સ્પેસિફિક કે પત્ર કેમ લખવો, અથવા તો ચર્ચા પત્ર કેમ લખવો, અથવા તો સંવાદમાં કેમ 1-2 માર્ક વધારવા, તેવી જે નાની નાની વાતો છે. પછી ટ્રાન્સલેશન છે તો તેની ટેકનિક શું હોય જેથી કરી સમય બચાવી શકાય. પછી વિચાર વિસ્તાર છે તો તેને કઈ રીતે લખવો, તેના કયા ભાગ પાડવા, તેને એડ્રેસ કેમ કરવા, આ બધી બાબતો વિશે ગાઈડન્સ લેક્ચર પ્રોવાઈડ કરવાની વિચારું છું. ઠીક છે ને. ત્યારબાદ વીકલી પીવાયક્યુ ક્વેશ્ચન્સ ડિસ્કશન, તે ઉપરાંત એડિશનલ મટીરિયલ જે પણ હશે.
આ પ્રોગ્રામમાંથી ઘણી બધી વસ્તુ શાયદ ફ્રી હશે અથવા તો પેડ હશે, જે તમને ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન કરશો તો તમને અપડેટ મળી જશે. આ પ્રોગ્રામ મેક્સ ટુ મેક્સ 25 થી 30 દિવસનો હશે, જેથી કરી તમને તમારા GS ગુજરાતી, ઇંગ્લિશ, એસે અને GS 1, 2, 3 બધા જમાં તમને એક ઇન્સાઇટ્સ મળી જશે. અથવા તો ઘણી વખત એવો પણ ક્વેશ્ચન હોય કે કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો અને કોઈને આવડતો જ નથી, તો તેમાં શું લખવું, અથવા તો કોઈ ક્વેશ્ચન વિશે કોઈ આઈડિયા નથી. આવા ઘણી બધી વસ્તુઓ છે કે જે આવા ગાઈડન્સ લેક્ચરમાં તમને ખબર પડી શકે છે. હવે ફ્રી હશે કે પેઇડ હશે હજુ મને નથી ખબર, પણ જ્યારે પણ હશે અને એક્ઝામમાં તમે આ કોર્સ પૂરો થશે એના પછી તમારી પાસે 10 થી 15 દિવસ વધી રહેશે એક્ઝામ માટે. એટલે નેક્સ્ટ એક વીકમાં તેનું અનાઉન્સમેન્ટ આ ચેનલ પર થઈ જશે. ત્યાં સુધીમાં આ યુટ્યુબ ચેનલમાં અથવા તો આ ટેલિગ્રામ ચેનલમાં આપણે આ જે વિડીયોઝ છે ગાઈડન્સના, જે આપણા કોમન ક્વેશ્ચન્સ છે તેના વિશેની વાતો આપણે કરતા જ રહીશું. ઠીક છે, પણ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મોડલ આન્સર છે એ ખાસ જરૂરી છે. કઈ રીતે મોડલ આન્સર મળે તો સારું રહે? જો આ જે મોડલ આન્સર છે એ અગાઉ પૂછાયેલો 2021-22માં 26 નંબરની એક્ઝામ હતી. એમાં GS 3માં ક્વેશ્ચન પૂછાણો કે ટકાઉ વિકાસ એટલે શું, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો તેની પ્રસ્તુતા અને મહત્વ સાથે સમજાવો. તો હવે અહીંયા તેની પ્રસ્તુતા અને મહત્વ તે અલગ અલગ પોઈન્ટ જનરલી બધા કરે, પણ હકીકતમાં સાચું જેણે તૈયાર કર્યું છે તે શું કરશે કે 16 જે SDG છે ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, તેની અંદર જ તેની પ્રસ્તુતા અને તેનું મહત્વ સમજાવી દેશે, જેથી કરીને સમય બચે, જેથી કરીને વધારે લખી શકાય અને જેથી કરીને 17 પોઈન્ટ આપણે બનાવી શકીએ. તો આ એક બેસ્ટ વે છે આન્સર લખવાનો. આ વે પણ એક શીખવાની જરૂર છે. તે ઉપરાંત અગાઉ પૂછેલા પ્રશ્નો તો ખરા જ, પણ જે પ્રેક્ટિસ પ્રશ્નો છે મોડલ આન્સર એ પણ જરૂરી છે. જેવી રીતે કે ચર્ચા કરો કેવી રીતે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઘટકો નૈતિકતાના નિર્ધારકો તરીકે કાર્ય કરે છે. તો હવે બધાને ખબર છે કે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક આ બધા જ પોઈન્ટ અલગ અલગ હોવા જોઈએ, અને એ બધા પોઈન્ટમાં એક અથવા તો બે અથવા તો 3 પોઈન્ટ્સ હોવા જોઈએ વિથ એક્ઝામ્પલ. તો આ બધું મોડલ આન્સરમાંથી ખબર પડી જશે. ઠીક છે, તો આ પ્રોગ્રામની વિશેષતા હતી જસ્ટ મેં જાણવા માટે. બાકી આપણું જે ક્યાંથી શરૂ કરવું તે વિશેની વાતો આપણે કરી છે, અને નેક્સ્ટ હવે વિડીયો ક્યાં આવશે અને તેના માટે અપડેટ રહેવા માટે આપણે આ ચેનલને ખાસ જોઈન કરો. આ બંને ચેનલને, આ ચેનલ GPSC માટે છે, આ ચેનલ અન્ય એક્ઝામો માટે છે. ઠીક છે, તે ઉપરાંત હવે નેક્સ્ટ વિડીયો શેના પર આવશે તેના ઉપર વાત કરીએ. નેક્સ્ટ વિડીયોમાં ગ્રામરનું મહત્વ કેટલું છે તેને ડિટેલમાં હું સમજાવીશ. કરંટ અફેર ક્યાંથી કરવું, કેટલું કરવું, કેમ કરવું, મહત્વના પેપર્સ કયા, એસેનું પેપર કેમ એડ્રેસ કરવું, કેમ આઈડેન્ટિફાય કરવું, એ બધી બાબતો વિશે વાત કરીશું. અથવા તો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેના પર આપણે ડિટેલમાં 10 થી 15 મિનિટનો શોર્ટ વિડીયો બનાવીશું, જેથી કરીને તમને ગાઈડન્સ મળે કે આગળ કઈ રીતે હતું. મારો ધ્યેય અહીંયા તમારું કન્ફ્યુઝન્સ દૂર કરવાનું છે. બિકોઝ ખાલી સિમ્પલ વસ્તુ છે, ખાલી ક્વેશ્ચન ને આન્સર ડિસ્કસ કરીએ તમને કંઈ મળી નથી દેવાનું. ઘણા લોકો એ જ કરે છે યુટ્યુબમાં, તો એવી રીતે નથી થવાનું. એટલા માટે બસ મેં આ વિડીયો બનાવ્યો હતો કે શરૂઆત ક્યાંથી કરવી. હવે આગળના આ વિડીયો અથવા તો અન્ય જે પણ ટોપિક્સ છે તેના ઉપર વિડીયો આવતા રહેશે, જેથી કરી તમે એક ગાઈડન્સ ફીલ, તમે એક સપોર્ટ સિસ્ટમ તમને મળી રહે. અને કોઈ પણ ક્વેરી તમને હશે તો આ ગ્રુપમાં અથવા તો આ ચેનલમાં એડમિનનો કોન્ટેક આપેલો છે, ત્યાંથી તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો, જે એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા એડમિન દ્વારા જ તો સોલ્વ કરવામાં આવશે, જેથી કોઈ ચિંતાનો વિષય નથી. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, અને ચેનલને અહીંયા ક્લિક કરી અને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી કરી મને રીચ મળે અને તમને ગાઈડન્સ મળે. બસ, થેન્ક યુ.